સુરતમાં ફરી એકવાર બીઆરટીએસ બસનો કહેર જોવા મળ્યો છે। અમરોલી 4 રસ્તા પાસે એક ઇલેક્ટ્રિક બીઆરટીએસ બસે એક આધેડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો છે। આ ઘટનામાં આધેડના બંને પગ પર બસનું ટાયર ફરી વળતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે। તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। જો કે અકસ્માત બાદ બસ મૂકીને ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો। આ અકસ્માત એટલો ગંભીર હતો કે આધેડના બંને પગ કચડાઈ ગયા હતા, જેના લીધે રોડ પર ખૂબ જ મોટા પ્રમાણમાં લોહી વહેતું નજરે પડ્યું હતું, જેથી હાજર સૌ કોઈ અચંબિત થઈ ગયા હતા। જો કે રાહદારીઓએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં 108ની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આધેડને સારવાર માટે લઈ જવાયા હતા। આ અકસ્માતની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। આ અકસ્માતને પગલે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। જો કે પોલીસે સમયસર કામગીરી કરી રસ્તો ખુલ્લો કર્યો હતો અને બસનો કબજો મેળવીને ભાગી ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી। આ ઘટના બાદ આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ સુહાગિયાએ આક્ષેપો કર્યા છે। તેમણે જણાવ્યું કે સુરતના માર્ગો પર વાહન ચાલકો અને રાહદારીઓ માટે સુરક્ષાનો અભાવ છે। સુહાગિયાએ કહ્યું કે રોડ પર નીકળતા પણ ડર લાગે તેવો માહોલ થઈ ગયો છે। સિટી અને બીઆરટીએસ બસના ચાલકો 1-2 દિવસે અકસ્માત સર્જતી જ હોય છે। તેમણે ઉમેર્યું કે આજે અમરોલી 4 રસ્તા પાસે એક આધેડના બંને પગ કચડી નાખ્યા છે, જેના કારણે હવે તેઓ કદાચ આજીવન ચાલી શકે તેવી સ્થિતિમાં રહ્યા નથી। મિત્રો, આજકાલ સુરત શહેરમાં રોડ ઉપર નીકળતા પણ ડર લાગે એવો માહોલ ઊભો થઈ ગયો છે। સુરત શહેરનું જે સિટી બસનું તંત્ર છે એ છાસવારે રોજબરોજ તમે જુઓ એકાત્રા 2 દિવસે કંઈ ને કંઈ અકસ્માત સર્જીને બેઠું હોય છે। આજે અમરોલી 4 રસ્તા ખાતે સુરતની સિટી બસે એક રાહદારીને કચડી નાખ્યો। એમના બંને પગ કચડાઈ ગયા છે, ખૂબ ખરાબ હાલતમાં છે। એ ભવિષ્યમાં ચાલી શકે એવી પરિસ્થિતિ એ પગની હાલત જોતા લાગતું નથી। આવા તો કેટલાય અકસ્માતો 100 કરતાં વધારે લોકોના જીવ આ સુરતના સિટી બસે લીધા છે। તેમ છતાં આવા વારંવાર અકસ્માતો થવા છતાં સુરતનું સિટી બસનું તંત્ર અને આ નગરોળ ભારતીય જનતા પાર્ટીના શાસકો આમાંથી કોઈ પણ બોધપાઠ લીધો નથી। જાણે કે ઘોર નિંદ્રામાં સૂતા છે। આ સુરતનું સિટી બસ તંત્ર અત્યારે યમરાજ બનીને રોડ ઉપર ફરે છે। લોકોને રોડ ઉપર ચાલતા પણ ડર લાગે એવી પરિસ્થિતિ પેદા થઈ છે। સુહાગિયાએ આક્ષેપ કર્યો કે સુરતની સિટી બસોએ અત્યાર સુધીમાં 100 કરતાં વધુ લોકોના જીવ લીધા છે, છતાં પણ તંત્ર અને શાસકો દ્વારા કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી। તેમણે સુરતની સિટી બસોને યમરાજ સાથે સરખાવીને અને કહ્યું કે લોકો રસ્તા પર ચાલતા પણ ડર અનુભવી રહ્યા છે। વારંવાર અકસ્માતો થવા છતાં તંત્ર સુધારવાનું નામ નથી લઈ રહ્યું અને ભાજપના શાસકોને પણ આ બાબતે કોઈ ચિંતા કે દરકાર હોય તેવું લાગતું નથી। આ પ્રકારના અકસ્માતો અને નિર્દોષ લોકોના જીવ લેવાની ઘટનાઓ ક્યારે બંધ થશે તે એક મોટો સવાલ છે। આ અકસ્માત ફરી એકવાર સુરતની જાહેર પરિવહન વ્યવસ્થા અને વાહન ચાલકોની બેદરકારી અંગે ગંભીર સવાલો ઊભા કરે છે। સામાન્ય લોકોની જિંદગીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવા જરૂરી છે।